જય શ્રી કૃષ્ણ ટુ માય યુટ્યુબ ફેમિલી. આજે હું બનાવવાની છું સૂજીનો હલવો, રવાનો શીરો. એના માટે ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે, રવો લીધેલો છે, દૂધ લીધેલું છે. દૂધના બદલે પાણી પણ લઈ શકાય છે, પાણીમાં પણ બને. એલચીનો ભૂકો છે, ઘી મૂકી દીધું છે. પહેલાં ડ્રાયફ્રૂટ્સ બધામાં ડ્રાય રોસ્ટ કરી લેવાના છે, ઘીમાં રોસ્ટ કરવાના છે. નો ટેસ્ટ બમણો થઈ જશે, બહુ સરસ લાગશે. હવે એમાં રવો નાખી અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળવાનો છે. રવો સતત ચલાવતું રહેવાનું છે, નહીં તો તળીએ બેસી જશે, દાજ પડી જશે, બળેલો ટેસ્ટ આવશે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાઈ જાય પછી એમાં દૂધ એડ કરવાનું છે. દૂધના બદલે મેં કીધું એ પ્રમાણે પાણી પણ લઈ શકે, એમાં પણ બહુ મસ્ત બને, ટેસ્ટી બને. પણ જેને માવા જેવો ટેસ્ટ જોતો હોય ને એના માટે આ દૂધ, સત્યનારાયણની નાની કથાનો પ્રસાદ પણ દૂધમાં જ બને છે. તો હું અત્યારે કાનાજીની સેવા કરતી હતી તો મેં દૂધ લીધેલું છે. દૂધ નાખી અને એમાં ચોળવા દેવાનું છે. હવે એમાં આપણે ઉમેરશું ખાંડ. ખાંડ નાખી અને પછી હલાવતું રહેવાનું છે. જો બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાના છે. ખાંડ એકદમ સરસ મજાની ઓગળી જાય એટલે, અને જ્યાં સુધી ઘી છોડી ન દે ને, રવો એકદમ આમ ચીપકવાનું બંધ કરી દેશે લોયામાં, ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. તો તૈયાર છે આપણો સૂજીનો હલવો. જો તમે જોઈ શકો છો, હવે લોહીમાં ચીપકવાનું બંધ થઈ ગયું છે અને ઘી છૂટું પડવા લાગ્યું છે. બસ, તો આ થઈ ગયો આપણો રવો તૈયાર. આ મેં કાનાજીનું તૈયાર કર્યું છે બધુંય. મંદિર સાફ કરાય છે. એવું કહેવાય છે ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી, એ તો ઈશ્વરની કૃપાથી મળે છે. તો આ કામ લગભગ મારું જ હોય છે રોજે રોજ. આ જો મૂષક મહારાજ, ગણપતિ બાપ્પાના વાહન. ફોરેનર્સને જ્યારે જોઉં ને આપણા રાધા કૃષ્ણના ગીત ઉપર ઝૂમતા, ત્યારે એવું આમ પ્રાઉડ ફીલ થાય. એ લોકોની લાઈફસ્ટાઈલથી કંટાળી અને ઈશ્વર તરફ વળતા હશે. તો આપણા કલ્ચરમાં 100% જબરદસ્ત પાવર છે. જો હવે એનું નવડાવવાનું છે કાનાને. એક સૌથી નાની ઉંમરના ભક્તિ કરવાવાળા વ્યક્તિ છે, બહુ ખૂબ જ ફેમસ છે. એ તો તમને કોઈને નામ આવડતું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા ઘરે સેવા કોણ કરે છે તમારા ઘરે, એ પણ જણાવજો. તો આજે ઓરેન્જ કલરના કપડાં પહેરાવ્યા છે કાનાને, અને અમે ગોકુળ મથુરાથી કરેલી છે કાનાની કપડાની વાઘાની. તો હવે અત્તર લગાડ્યું મેં એને હવે જોવા તૈયાર. જય શ્રી કૃષ્ણ.